તો વેલકમ બેક સ્ટુડન્ટ, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં જોઈશું યામ ભૂમિતિ ચેપ્ટર પ્રકરણ 7 અને તેનું ઉદાહરણ 4 અને 5 એ આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં ઉદાહરણ 4 જે આપ્યું છે તે આ પ્રમાણે છે કે બિંદુ x y એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાંતરે હોય તો આપણે x અને y વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ. ઉદાહરણ 5 જે છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આપણે જોઈશું, આપણે શરૂઆત કરીશું. તો આપણને આપ્યું હોય કે x અને y માં આપણને a અને b કીધેલું ના હોય તો આપણે ધારો કે કરીને લખવાનું હોય. તો આ રીતે લખીશું કે જોજો વિદ્યાર્થી મિત્રો, ધારો કે p કૌંસમાં xy એ બિંદુઓ, જોજો વિદ્યાર્થી મિત્રો, બિંદુઓ એ ધારવાનું હોય આપણે તો એ લખીશું a કૌંસમાં 7 1 અને b કૌંસમાં 3 ને 5 થી સમાન અંતરે છે, આવું લખવાનું વિદ્યાર્થી મિત્રો, બરાબર. ના આપ્યું હોય તો આપણે આ રીતે લખવું પડશે, સમાન અંતરે છે, બરાબર. હવે તમને દોરી બતાવું વિદ્યાર્થી મિત્રો, જોજો. તો અહીંયા આ રીતે આપણે એક રેખા દોરીએ, આ રીતે, અને વચ્ચે આપણે p બિંદુ લખીશું. આ બાજુ આપણે a લખીશું, આ બાજુ b લખીશું. વચ્ચે ધારો કે આપણે p લખીશું આ રીતે. તો p થી a સુધીનું અંતર આ રીતે, જોજો, p થી a સુધીનું અંતર અને p થી b સુધીનું અંતર, આ બંને અંતર વિદ્યાર્થી મિત્રો કેવા આપ્યા છે આપણને? સરખા. એટલે કે pa બરાબર pb થશે, બરાબર. તો આપણે બંને સરખા છે એટલે એને લખીશું આપણે આ રીતે કે માટે pa બરાબર pb થાય. pa બરાબર pb થાય, પણ આપણા અંતરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કે pa સ્ક્વેર, બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો, pa સ્ક્વેર બરાબર pb સ્ક્વેર. pa સ્ક્વેર એટલે કે pa નો વર્ગ બરાબર pb નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે a અને b લીધું છે, b અને c લીધા, તે રીતે આપણે pa લેવાનું છે. તો p ના બિંદુ આપ્યા છે આપણને, જો અહીંયા p ના બિંદુ આપ્યા છે xy, અને a ના બિંદુ આપ્યા છે 7 1 અને b ના બિંદુ આપ્યા છે 3 ને 5. તો પહેલા આપણે pa લઈશું. તો જે આપણે આગળ લખ્યું છે તે જ પ્રમાણે શું થશે? તો p નું પહેલું અને a નું પહેલું, જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા p નું pa લેવાનું છે એટલે p ને a ના બિંદુ લઈશું. તો p નું પહેલું એટલે x અને a નું પહેલું એટલે 7. તો જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખીશું આપણે કે x - 7 આખાનો વર્ગ, બરાબર છે, પ્લસ p નું બીજું એટલે y અને a નું બીજું એટલે 1. તો લખીશું આપણે y - 1 આખાનો વર્ગ. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, pb નું લખવાનું છે. p નું પહેલું એટલે x અને b નું પહેલું એટલે 3. જોજો, તો અહીંયા લખીશું આપણે x - 3 આખાનો વર્ગ પ્લસ p નું બીજું એટલે y અને b નું બીજું એટલે 5. તો લખીશું આપણે y - 5 આખાનો વર્ગ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમીકરણ માટે આ રીતેનું આપણી પાસે 7મા 8મા ધોરણમાં કે 6થા ધોરણથી પણ આવતું રહ્યું છે કે શું a વત્તા b આખાના વર્ગનું સમીકરણ અથવા એનું સૂત્ર જોઈશું તો શું આવશે એનું નિત્યસમ? કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, આ રીતે. એટલે કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અને a માઇનસ b આખાનો વર્ગનું સમીકરણ શું આવશે સૂત્ર એનું? તો કે a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ a માઇનસ b ના નિત્યસમ મુજબ આપણે અહીંયા આનું વિસ્તરણ કરીશું આપણે કે x - 7 આખાના વર્ગનું સમીકરણ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે કે પહેલા લખીશું આપણે x નો વર્ગ, બરાબર. પછી b સ્ક્વેર આપ્યા છે એટલે છેલ્લે લખીશું આપણે પ્લસ કરીને 7 નો વર્ગ, આ રીતે. અને વચ્ચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો -2 અને x ને 7 નો ab આપ્યા છે. તો ab એટલે x અને 7 નો ગુણાકાર, એટલે અહીંયા લખીશું આપણે x અને બીજા કૌંસમાં આવશે 7, બરાબર. ફરી પાછું આનું લખીશું આપણે પ્લસ કરીને કે લખીશું તો y નો વર્ગ, બરાબર છે. પછી ફરી પાછા y અહીંયા નિયમના લખીશું આપણે 2 કૌંસમાં y બીજા કૌંસમાં 1 અને પ્લસ કરીને લખીશું તો આવશે 1 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આ હજી આપણા x - 7 ના વર્ગનું સમીકરણ અને y - 1 ના વર્ગનું સમીકરણ જ આવ્યું છે. તો હજી આપણે પેલી બાજુ લખીશું આ x - 3 અને y - 5 નું સમીકરણ પેલી બાજુ લખીશું. તો અહીંયા જોઈશું આપણે તો આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો કે x નો વર્ગ, બરાબર છે. જોજો હજી ફરી પાછું જોઈશું તો નિયમના 2 પછી x અને 3 ab લખીશું આ રીતે. તો
તમે એ બી ના રીતે લખીશો, અહીંયા આગળ એ લખો અને આ બાજુ બી લખો એટલે ડાયરેક્ટ આપણું સમીકરણ ઉપર મુજબ કરીશું ને ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો આવી જ જશે આપણું. તો અહીંયા લખીશું આપણે x અને આપ્યા છે આપણને 3. ફરી પાછા લખીશું તો 3 નો વર્ગ એટલે અહીંયા લખીશું આપણે 3 નો વર્ગ. ફરી પાછું જોઈશું તો પ્લસ y નો વર્ગ તો લખીશું y નો વર્ગ માઇનસ ફરી પાછા નિયમના 2 પછી y અને 5 તો લખીશું વિદ્યાર્થી મિત્રો y બીજા કૌંસમાં 5 પ્લસ થશે 5 નો વર્ગ. બરાબર છે. હવે બધાનો વર્ગ કે ગુણાકાર જે કરવું હશે તે કરી દઈશું આપણે. જોઈ લ્યો કે x નો વર્ગ તો અહીંયા આવશે x નો વર્ગ માઇનસ 2 અને 7 નો ગુણાકાર તો 2 7 થશે 14x વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા 7 નો વર્ગ એટલે 7 7 થશે 49 પ્લસ ફરી પાછા અહીંયા થશે y નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2 2y થશે 1 નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો 1 થશે. ફરી પાછા પેલી બાજુ જોઈશું તો અહીંયા થશે આપણો x નો વર્ગ થશે માઇનસ 2 ગુણ્યા 3 એટલે 42 થશે 6x થશે પ્લસ ફરી પાછા 3 નો વર્ગ એટલે 9 થશે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જોઈશું તો y નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 5 એટલે 2 5 થશે 10y અને 5 નો વર્ગ એટલે 5 5 થશે વિદ્યાર્થી મિત્રો 25. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જો તો બંને બાજુ આપણને x નો વર્ગ y નો વર્ગ મળેલો છે, એક x અને y ની કિંમત મળેલી છે, xy ની કિંમત બંને બાજુ મળી છે અને બે અચળ પદ પણ મળેલા છે. એ બધાને પહેલા તો આપણે આ અચળ પદ જે છે તેને જરા થોડું ફેરવીશું આપણે, પછી સાથે કરીએ. એક સ્ટેપ હજુ લંબાવીશું આપણે. તો x નો વર્ગ માઇનસ અહીંયા લખીશું 14x અને પ્લસ અચળ પદ વિદ્યાર્થી મિત્રો આપેલું છે 49 અને 1 આપેલા છે અને એ બંને પ્લસ છે તો 49 ને 1 થશે વિદ્યાર્થી મિત્રો કેટલા 50. બરાબર. ફરી પાછા જોઈશું તો y નો વર્ગ માઇનસ અહીંયા લખીશું આપણે 2y. બરાબર છે. પેલી બાજુ તે જ રીતે કરીશું આપણે કે x નો વર્ગ માઇનસ 6x અને અચળ પદમાં આપ્યા છે આપણને 9 અને પેલા આપ્યા છે આપણને 25. બરાબર. તો 25 બંને પ્લસ છે ફરી પાછા તો 25 અને 9 9 ને 25 થશે કેટલા આપણા 25 ને 9 34. બરાબર. પ્લસ ફરી પાછા આપણા y નો વર્ગ માઇનસ 10y. બરાબર. તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા બધા જમણી બાજુથી પદ આપણે ડાબી બાજુ લાવીશું તો લખીશું આ રીતે કે x નો વર્ગ પ્લસ x નો વર્ગ છે, ડાબી બાજુ આવશે તો થશે માઇનસ x નો વર્ગ માઇનસ 14x છે તો માઇનસ 14x. પેલી બાજુ ફરી પાછા માઇનસ 6 છે, આ બાજુ આવશે તો થશે પ્લસ 6x. ત્યાર પછી પ્લસ 50 છે તો પ્લસ 50 બેઠા લખીશું. પેલી બાજુથી પ્લસ 34 ડાબી બાજુ આવશે તો થશે માઇનસ 34. ફરી પાછા y નો વર્ગ પ્લસ છે તો y નો વર્ગ. ત્યાર પછી પ્લસ y નો વર્ગ છે, આ બાજુ આવશે તો થશે માઇનસ y નો વર્ગ. ત્યાર પછી માઇનસ 2y આપ્યા છે છેલ્લે તો ફરી પાછા લખીશું 2y માઇનસ અને પેલી બાજુ માઇનસ 10 છે તો ડાબી બાજુ આવશે તો થશે વિદ્યાર્થી મિત્રો પ્લસ 10y બરાબર થશે 0. બરાબર. તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે. અહીંયા જે કટ થતું હશે તે આપણે કરીશું તો પ્લસ x નો વર્ગ ને માઇનસ x નો વર્ગ કટ થશે. ત્યાર પછી પ્લસ y નો વર્ગ અને માઇનસ y નો વર્ગ કટ થશે. x વાળા પદમાં જઈશું વિદ્યાર્થી મિત્રો તો એક માઇનસ છે અને એક પ્લસ છે તો 14x અને 6x એટલે કે બાદબાકી થશે તો 14 માંથી 6 જાય તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 8x રહેશે અને તે પણ માઇનસ. બરાબર. y વાળા પદમાં જઈશું તો y વાળા પદમાં પણ એક માઇનસ ને એક પ્લસ છે તો 10 માંથી 2 જશે તો રહેશે વિદ્યાર્થી મિત્રો પ્લસ 8y એવું રહેશે. અને અચળ પદમાં જઈશું તો 50 અને 34 એટલે 10 માંથી 4 જાય તો રહેશે 6 અને 4 માંથી 3 જાય તો રહેશે 1 અને તે પણ રહેશે વિદ્યાર્થી મિત્રો પ્લસ બરાબર થશે 0. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું આ રીતે હજી પાછું કે માઇનસ નું ચિહ્ન આપણે દૂર કરવું હશે તો આ રીતે થશે કે આ પ્લસ 16 પેલી બાજુ અથવા માઇનસ રવા દઈશું અને માઇનસ ને દૂર કરીશું તો આ રીતે થશે કે માઇનસ છે તો થશે અહીંયા પ્લસ, પ્લસ છે તો થશે માઇનસ 8y પ્લસ 16 છે તો થશે માઇનસ 16 બરાબર થશે 0. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ સંબંધ મળ્યો છે પણ એમાં હજી એક વસ્તુ આવે છે આ રીતે જોજો કે શું થશે. અહીંયા આપણને 8 આપેલા છે, 8y આપેલા છે અને 16 ના ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો 8 દુ 16. બરાબર છે. તો જોજો અહીંયા કે 8 3 3 માં છે તો 8 નીકળી જશે આપણા સામાન્ય તો નીકળશે વિદ્યાર્થી મિત્રો પણ એને લખાશે નહીં. આપણે ડાયરેક્ટ લખીશું આ રીતે કે અહીંયાથી 8 નીકળી જશે તો શું રહેશે x રહેશે, આ બાજુથી શું રહેશે y રહેશે અને આ બાજુ રહેશે આપણા કેટલા વિદ્યાર્થી મિત્રો 2 રહેશે અને તે પણ રહેશે આપણા કેવા -2 રહેશે બરાબર 0. હજી આને સુધારવું હશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે કે x - y બરાબર -2 છે, બરાબરની જમણી બાજુ જશે તો થશે +2. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઉદાહરણ 4 જે છે વિદ્યાર્થી મિત્રો તે અહીંયા આપણું પૂરું થાય છે. તો હવે પછી જોઈશું આપણે
एक उदाहरण 5 જોઈશું. ઉદાહરણ 5 છે કે બિંદુઓ a કૌંસમાં 6 5 અને b કૌંસમાં -4 3 થી સમાંતર આવેલ હોય તો y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. તો y અક્ષ પરના બિંદુ માટે શું હોય વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને ખબર છે કે y અક્ષ પર તો ઉદાહરણ 5 જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે y અક્ષ પરનું બિંદુ કયા સ્વરૂપમાં હોય વિદ્યાર્થી મિત્રો? y અક્ષ હોય તો તેનો x યામ 0 હોય અને y હોય, આ સ્વરૂપમાં હોય. બરાબર, ના સ્વરૂપમાં હોય. બરાબર, જેમ કે વિદ્યાર્થી મિત્રો જો તમને દોરી બતાવું છું કે અહીંયા આ આપણું x યામ છે, ઉપર y યામ છે, અહીંયા રકમ છે 1 2, ઉપર રકમ છે 1 અને 2, ફરી પાછા આ બાજુ -1 -2 અને નીચે 1 અને 2. બરાબર, કોઈ બિંદુ વિદ્યાર્થી મિત્રો આપણને y અક્ષ પર આપ્યું હોય. બરાબર, y અક્ષ પર આપ્યું હોય તો y અક્ષ પર શું હોય તો દરેકમાં આપણે પહેલું જે હોય છે તે x હોય છે. બરાબર, x હોય છે અને બીજું y હોય છે. બરાબર, તો આ બિંદુ જે આપ્યું છે તે આપણને y અક્ષ પર આપ્યું છે, x અક્ષ પર આપેલું નથી. બરાબર, x અક્ષ પર નથી આપેલું એટલે એનો x યામ આવશે 0 અને આવશે કયા પર? y આપેલું હોય. y આપેલું હોય તો y યામ 0 આવે, x આપેલું હોય તો x અક્ષ આપણો y નું y યામ 0 આવે. બરાબર, એટલે કે y અક્ષ પરનું બિંદુ હોય તેનો x યામ 0 આવે અને x અક્ષ પરનું બિંદુ હોય તેનું y યામ 0 આવે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો y અક્ષ પરના બિંદુ કયા સ્વરૂપમાં હોય? આપણો 0 અને y સ્વરૂપમાં હોય, એટલે કે એનું x યામ જે હોય તે હંમેશા 0 જ હોય અને x અક્ષ પરનું બિંદુ હોય તેનું y યામ હંમેશા 0 હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ફરી પાછું આપણે લખીશું આ રીતે કે ધારો કે p કૌંસમાં 0y એ a કૌંસમાં 6 ને 5 અને b કૌંસમાં -4 થી સમાન અંતરે છે. બરાબર, સમાન અંતર હોય વિદ્યાર્થી મિત્રો એટલે કઈ રીતે? આગળના દાખલામાં મેં બતાવેલું હતું તમને. બરાબર છે, તો અહીંયા આપણે જોઈશું તો બંને સમાન અંતરે છે એટલે થશે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે. જો તે પણ ફરી પાછું બતાવું છું કે અહીંયા વચ્ચે ધારો કે આપણો આ બાજુ a હશે, ડાબી બાજુ જમણી બાજુ b હશે અને વચ્ચે p બિંદુ હશે આ રીતે. તો pa અને pb બંને સમાન અંતરે હશે આ રીતે, એટલે pa બરાબર pb એટલે કે pa અને pb બંને સમાન અંતરે છે એટલે આ રીતે આપણું થાય. બરાબર, તો એનો અર્થ વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે કે pa બરાબર pb, આવું થશે. pa બરાબર pb. બરાબર, પણ અંતરનું સૂત્ર આપણું કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? વર્ગ વાળું હોય છે. બરાબર, સ્ક્વેર હોય છે. તો એને અંતરના સૂત્ર પ્રમાણે લખીશું તો થશે pa સ્ક્વેર અને થશે આપણા pb સ્ક્વેર. બરાબર, તો pa સ્ક્વેરમાં આપણે જોઈશું દરેકમાં તો વિદ્યાર્થી મિત્રો દરેકનું આપણે પહેલા p ને લેવાનું છે. તો pa એટલે p અને a ને લેવાનું છે આપણે. બરાબર, તો pa માં પહેલું જોઈશું આપણે, અહીંયા લખીશું આપણે તો x1 અને આ બાજુ આવશે x2 એવું આવશે, અથવા પહેલું ને પહેલું અને બીજું ને બીજું આ રીતે, કે અહીંયા આવશે y1 અને આ બાજુ આવશે y2 અંતરના સૂત્ર પ્રમાણે. બરાબર, તો અહીંયા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો pa સ્ક્વેરમાં 0 અને આપ્યા છે આપણને 6, તો લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 0 - 6 આખાનો વર્ગ. બરાબર, પ્લસ બીજું આપ્યું છે આપણને y અને આપ્યા છે 5, તો લખીશું આપણે y - 5 આખાનો વર્ગ. બરાબર, ફરી પાછા પેલી બાજુ જોઈશું તો શું થશે? pb સ્ક્વેર એટલે 0 અને આવશે -4, તો લખીશું આપણે આ રીતે કે 0 - જોજો વિદ્યાર્થી મિત્રો -4 અને પછી આખાનો વર્ગ આ રીતે આવશે. બરાબર, અને આપ્યા છે y અને આપ્યા છે 3, તો આવશે આપણા y - 3 આખાનો વર્ગ. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો ઉપર પેલું લખેલું છે તે પ્રમાણે આપણે નિત્યસમ આપણે લખ્યું છે ને, શું છે? a - b આખાના વર્ગનું સમીકરણ શું આવે?
તો a નો વર્ગ -2ab પ્લસ b સ્ક્વેર અથવા b નો વર્ગ તે રીતે આપણે 4 નું સમીકરણ આપણે લખવાનું છે બરાબર। તો પહેલું તો 0 - 6 છે એટલે ડાયરેક્ટ જ આપણે લખી દઈશું કે 6 નો વર્ગ અથવા -6 નો વર્ગ બરાબર। અહીંયા આટલું જ આવશે પ્લસ જોઈશું તો y નો વર્ગ અહીંયા આવશે આપણો y નો વર્ગ માઇનસ ફરી પાછા આપ્યા છે આપણે શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો નિયમમાં 2 આપ્યા છે તો 2 અને પહેલા કૌંસમાં y અને બીજા કૌંસમાં આવશે 5 પ્લસ 5 નો વર્ગ એટલે શું થશે આ રીતે થશે બરાબર। એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે તો પહેલાનો વર્ગ એટલે y નો વર્ગ થશે પછી નિયમના 2 ફરી પાછા 5 અને y તો y ને 5 અથવા 5y જે લખો તે ચાલી જાય અને બીજી વખત 5 નો વર્ગ એટલે આ રીતે થશે બરાબર। તે જ રીતે પેલી બાજુ લઈશું તો ઓછા ઓછા વત્તા થશે એટલે અહીંયા તો 0 છે એટલે ડાયરેક્ટ આપણો આવશે કેટલો 4 નો વર્ગ આવશે। અહીંયા જોઈશું તો y નો વર્ગ એટલે ફરી પાછા આવશે y નો વર્ગ માઈનસ નિયમના 2 ફરી પાછા પહેલા કૌંસમાં આવશે y બીજા કૌંસમાં આવશે 3 અને ફરી પાછા છેલ્લે થશે 3 નો વર્ગ બરાબર આજે થશે। હવે બધાને ગુણાકારને વર્ગ કરવાના છે તે કરી દઈશું વિદ્યાર્થી મિત્રો તો 6 નો વર્ગ એટલે જોજો તો 6 નો વર્ગ થશે 36 પ્લસ થશે y નો વર્ગ માઈનસ 2 × 5 એટલે 2 5 થશે 10 y બરાબર ફરી પાછા 5 નો વર્ગ એટલે 5 5 થશે 25 બરાબર 4 નો વર્ગ એટલે થશે 16 પ્લસ થશે ફરી પાછા y નો વર્ગ માઈનસ 2 × 3 એટલે થશે 6y અને થશે 3 નો વર્ગ એટલે 3 ટાલી 9 બરાબર। વિદ્યાર્થી મિત્રો એક સ્ટેપ આપણે હજી આગળ લખીશું તો જોઈશું આમાં કે અહીંયા આપેલું છે આપણને y નો વર્ગ આપણે લખીશું ડાયરેક્ટ y નો વર્ગ માઈનસ આપ્યા છે આપણને 10y અને 36 અને 25 નો સરવાળો કરીશું તો 36 ને 40 41 51 ને 61 તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો થશે કેટલો 61 થશે બરાબર। પેલી બાજુ પણ તે જ રીતે કરીશું તો y નો વર્ગ માઈનસ 6y અને ફરી પાછા આ બાજુ 16 ને 9 તો 16 ને 9 થશે વિદ્યાર્થી મિત્રો બંને પ્લસ છે એટલે થશે 16 ને 9 થશે 25 બરાબર। તો આગળ હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે આ પદને y વાળા y વર્ગ અને y વાળું જે પદ છે તેને ડાબી બાજુ લાવીશું અને અચળ પદને આપણે જમણી બાજુ લઈ જઈશું બરાબર। y નો વર્ગ જમણી બાજુથી y નો વર્ગ લાવીશું તો પ્લસ છે તો આ બાજુ ડાબી બાજુ આવશે તો કેવા થશે માઈનસ y નો વર્ગ તે જ પ્રમાણે માઈનસ 10y છે માઈનસ 10y બરાબર પ્લસ માઈનસ 6y છે જમણી બાજુ આવશે તો થશે પ્લસ 6y પેલી બાજુ રહેશે આપણા 25 બરાબર છે અને પ્લસ 61 બરાબરની જમણી બાજુ જશે તો થશે માઈનસ 61 બરાબર। તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો પ્લસ y નો વર્ગ અને માઈનસ y નો વર્ગ આ કટ થશે એક માઈનસ અને એક પ્લસ 10y માંથી 6y બાદ થાય કટ થાય તો 10 માંથી 6 જશે તો રહેશે 4y અને તે પણ માઈનસ બરાબર અને 61 માંથી 25 બાદ કરીશું તો 11 5 6 અને 5 2 3 એટલે આવશે કેટલા 36 અને તે પણ આવશે માઈનસ। તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ માઈનસ આવી ગયા છે આપણા તો માઈનસ માઈનસ નીકળી જશે તો y બરાબર થશે 36 અને આ 4 જમણી બાજુ આવશે તો જશે ક્યાં આગળ છેદમાં બરાબર છે। તો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો 4 9 થશે 36 4 4 કટ થશે તો y ની કિંમત આવશે કેટલી વિદ્યાર્થી મિત્રો 9 આવશે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ 5 અહીંયા આપણું પૂરું થાય છે તો હવે પછી મળીશું આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો।